નમોતાય જાતે ભય અરહંતાદિ કરી મંગલ કરી ગ્રંથ કરણ કો કામ જાતે મિલે સમાજ સબ પામે નિજ ભવતરુનો મૂળઈ જાણો મીઠા ભાવ તેને કરી નિર્મૂળ હવે કરીએ મોક્ષ ઉપાય श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से 7मा अधिकार पर આપણે સ્વાધ્યાય પ્રારંભ કર્યો છે। જૈન મત અનુયાયી મિથ્યા દૃષ્ટિનું સ્વરૂપ। આમાં મૂળ વાત ગયા વ્યાખ્યાનમાં એ કરી હતી કે આ જૈન છે તથા જીન આજ્ઞાને માને છે છતાં પણ મિથ્યાત્વ રહી જાય છે। જૈન આજ્ઞા જૈન શાસ્ત્રનો અભ્યાસ કરવા છતાં પણ મિથ્યાત્વ રહી જાય છે। એટલે મિથ્યાત્વ સૂક્ષ્મ પણ થયું। સૂક્ષ્મ મિથ્યાત્વ કહ્યું ને કે જૈન આજ્ઞા માને તો પણ મિથ્યાત્વ રહી જાય એટલે સૂક્ષ્મ મિથ્યાત્વ છે। તો જૈન આજ્ઞા માનવા છતાં મિથ્યાત્વ રહી જાય છે તો કેમ રહી જાય છે એનું કારણ તથા એ મિથ્યાત્વ જે રહી જાય છે એનું સ્વરૂપ શું છે એની ચર્ચા અધિકારમાં કરવામાં આવી છે। કુલ મળીને જૈન આજ્ઞા માને એટલે કે શાસ્ત્રનો અભ્યાસ છે પરંતુ એ અભ્યાસ કરવા છતાં કંઈ કમી રહી ગઈ તો કે ભાવ ભાષણની કમી રહી ગઈ। ગઈ વખત યાદ કરાવ્યું હતું ગુરુદેવશ્રીનો આજનો છેલ્લો પેરેગ્રાફ તો એ જ હતો મેં સાંભળ્યું। જૈન આજ્ઞા માનવી એટલે શું આજના વ્યાખ્યાનનો પ્રશ્ન। અને જૈન આજ્ઞા માનવું એટલે શું કે નિશ્ચયથી થાય વ્યવહારથી ન થાય એ માનવું એનું નામ જૈન આજ્ઞા। ગજબની પરિભાષા છે। બંનેને હોય ખરા બરાબર છે પણ બંનેને સમાન નથી। આજે ઉભયાભાસીનું યાદ કર્યું 7મા અધિકારમાં પણ આધાર આપણે બધી વાત આવી ઘણી બધી આવી। નિશ્ચય વ્યવહાર કરતા કરતા નિશ્ચય થશે એમ નથી। વ્યવહાર હોય ખરું જાણે ખરું શ્રદ્ધે ખરો કેટલી બધી વાત કરી। હોય ખરો પાળે ખરો શ્રદ્ધે ખરો પરંતુ એનાથી લાભ થાય કે એનાથી મુક્તિમાં સપોર્ટ મળે મદદ મળે એમ નથી। એ બધી ચર્ચા આજે આવી હતી એમાં આમાં ખુલીને આવશે। હજુ કુલ મળીને આપણે વાત ઉપર આપણે આવ્યા હતા ગઈ વખતે કે આ મિથ્યાત્વ રહી કેમ જાય છે હેને। અર્થાત અમે ઘણી વખત અહીંયા મેં આપ્યું છે આનું આધાર ઉદાહરણ કે કોઈ વ્યક્તિને રોગ થાય છે તો એને ડોક્ટર સાચા મળે છે સાંભળ્યું અને સાચા યોગ્ય ડોક્ટર મળે છે નિદાન પણ સાચું થાય છે અને ઔષધિનું સેવન પણ કરે છે છતાં રોગ કેમ મટતો નથી। યાદ આવ્યું ઘણી વખત તમને 7મા અધિકારનો પરિચય કરાવતા
સાતમા અધિકારનો વિષય શું છે, તો આ ઉદાહરણ દ્વારા ઘણી વખત અહીંયા યાદ કર્યું. શું કઈ પ્રકારને કે કોઈ વ્યક્તિને રોગ થયો તો એને ડોક્ટર પણ સાચા મળે છે, એટલે દેવશાસ્ત્રી ગુરુ પણ સાચા મળ્યા. રોગ કયો છે? મિથ્યાત્વનો. અને નિદાન પણ સાચું થયું કે ભાઈ તને મિથ્યાત્વનો રોગ છે, અને ઔષધિનું પણ સેવન કરે છે. બરાબર છે? તો પછી રોગ મટ્યો કેમ નહીં? વિદ્યા બી કરે છે, પણ રોગ મટ્યો કેમ નહીં? તો કહે છે કે એ રોગ ન મટવાનું, એ ફિલ્ડમાં રોગ ન મટવાનું કારણ કે ઔષધિ જે લેવાનું જે પદ્ધતિ હતી, શું ઔષધિ લેવાની જે પદ્ધતિ હતી એ જૂઠી હતી. જમ્યા પહેલા લેવું કે જમ્યા પછી લેવું એ ભૂલી ગયો. ત્યાં એમ અહીંયા શાસ્ત્ર સ્વાધ્યાય કર્યો, વિજ્ઞાન રૂપ વિચાર બી કર્યો, પરંતુ એમાંથી જે અર્થ કાઢવાનો હતો, એમાં જે મર્મ હતો, એમાં જે પદ્ધતિ હતી, એ પદ્ધતિનું ભૂલ કરી દીધી. અહીંયા લખ્યું પણ છે નીચેના પેરેગ્રાફમાં કે મિથ્યાત્વ કેમ રહી ગયું, તો અહીંયા એનો જવાબ આપી દીધો છે તરત જ. કેમ મિથ્યાત્વ રહી ગયું? શાસ્ત્રનો અભ્યાસ કરવા છતાં, સાચા શાસ્ત્ર, વિતરાગીના શાસ્ત્ર, વિતરાગી ભગવાનના શાસ્ત્રોનો અભ્યાસ કરવા છતાં પણ કેમ ભૂલ રહી ગઈ? તો એનો જવાબ આપ્યો છે કે એટલે રહી ગઈ કે જીનાગમમાં નિશ્ચય વ્યવહાર રૂપનું વર્ણન, નિશ્ચય વ્યવહારનું વર્ણન છે. પૂરું જીનાગમ બધા જ શાસ્ત્રો નયોથી સુશોભિત છે. દરેક કથન નયથી, નય દ્વારા એને અહીંયા લખવામાં આવ્યું છે. બરાબર? તો કહે, એ તો ગઈ વખતે બતાવ્યું હતું ને કે નિશ્ચય વ્યવહાર રૂપ પરિવર્તન, નિશ્ચય વ્યવહાર રૂપ પરિવર્તન તો જીવનમાં પણ થતું હોય છે, પણ ત્યાં વ્યવહારના કથન દ્વારા નિશ્ચયને પ્રાપ્ત કરી લે છે. ક્યાં? લોકમાં કથન કહ્યું હોય વ્યવહારનું, પણ સમજી લે છે પરમાર્થ. શું કહ્યું? બરાબર છે? કહ્યું હોય દૂધ જોવાનું, પણ સમજી જાય છે કે ગેસ બંધ કરવાનું. તેમને કહેવામાં તો આવે છે કંઈ, અને કહેવાની ભાષા કંઈ અને સમજવાની ભાષા કંઈ. લોકવચન છે ને, એક વ્યક્તિ પોતાના દીકરાને કહે કે મમ્મીને બોલા. બરાબર છે? બસ આટલું જ કહેવું. કોની મમ્મીને બોલાવે છે? પપ્પાની મમ્મીને બોલાવે છે કે એની મમ્મીને બોલાવે છે? ખ્યાલ આવે કે નહીં? તો એ સમજી જાય છે. ત્યાં વ્યવહારના કથન કર્યા હોય તો પણ પરમાર્થને દેખે છે. એટલે વ્યવહાર પરમાર્થને બતાવે છે, પમાડતો નથી. બતાડે છે એ બી નિષેધ કરે તો નિશ્ચયભાષી, અને પમાડે છે એમ માને તો વ્યવહારાભાષી. શું કહ્યું? વ્યવહાર નિશ્ચયને બતાડે છે, પણ બતાડે છે એમ બી માનવા તૈયાર નથી, તો શું થઈ ગયું? નિશ્ચયભાષી. અને પમાડે છે એમ માની લે તો વ્યવહારાભાષી. આ થઈ. બરાબર સમજ્યું તમે? શું ભૂલ? શાસ્ત્ર વાંચવા છતાં આ મિથ્યાત્વ જેટલી મિથ્યાત્વ કાઢવાના અર્થે શાસ્ત્રનો સ્વાધ્યાય કર્યો તો મિથ્યાત્વ રહી ગયું. એ તો પંડિતજી કહે છે. મારે તો એવું કહેવું છે કે રહી જાય છે નહીં, પોષણ કરે છે. ખતરનાક વાત તો એ છે. રહી જાય એ તો અભિપ્રાય મંદ થઈને રહી જાય ત્યાં સુધી તો થોડીક વ્યાજબી વાત છે કે ભલે અભિપ્રાય ન બદલાયો, અભિપ્રાય બદલાવાનું નામ મિથ્યાત્વ. અભિપ્રાય સમ્યક, અભિપ્રાય સમ્યક થવું. અભિપ્રાય સમ્યક ન થયો, બદલાયો નહીં, મંદ પડ્યો એવું તો થઈ શકે છે. કમસે કમ એ સ્ટેજમાં બી તો આવવું જોઈએ ને. અહીંયા તો કહે છે કે તું એ ના કરતા બી આગળ પોષણ કરવા લાગ્યો, તો કે એ બહુ મોટી ભૂલ રહી ગઈ છે. એકાંત કરી લે છે તું, અને વ્યવહાર બતાવે છે પરમાર્થને. બરાબર છે? પણ તું એ પરમાર્થને એ બતાવે છે ન સમજ્યો, અને તું તારું કામ રહી ગયું. એ લખ્યું બી છે. કેમ ભૂલ પડી તો જુઓ.
જીનાગમમાં નિશ્ચય વ્યવહારનું વર્ણન છે. કોઈ એમ કહે કેમ નિશ્ચય વ્યવહારનું વર્ણન છે, તો કે નિશ્ચય વ્યવહાર વગર વસ્તુના સ્વરૂપને સમજાવી શકાય નહીં. ચાહે લૌકિક વ્યવહાર હોય, ચાહે લૌકિકમાં કોઈ સમજાવવાનો અવસર હોય કે ચાહે પારલૌકિકમાં કોઈ સમજાવવાનો અવસર હોય, ત્યાં નિશ્ચય વ્યવહાર વગર સમજાવવું સંભવ નથી. કેમ કે બધી વસ્તુઓ એટલી નજદીક હોય છે અને નિમિત્તિક કારણ કાર્ય એટલા થતા હોય છે, તો ત્યાં કારણ નિમિત્તથી થાય છે એવું માની રાખ્યું છે. ત્યાં વ્યવહારથી કહ્યું છે, પરમાર્થથી એનાથી નથી થયું એવું બતાવવા અર્થે નિશ્ચય અને વ્યવહાર બંનેની ત્યાં ઉપયોગિતા પોતપોતાની રીતે છે. અને ગજબ આજનો તો છેલ્લો પેરેગ્રાફ તો અત્યારે કોઈની પાસે પ્રવચન હોય ને તો મોટો વિસ્તારથી થાય. આ શબ્દ બુક હોય ને રાખજો, આપણે લેશું, આપી રાખો, પાનું કાઢી રાખજો. બહુ ગજબની વસ્તુ હે ને. વ્યવહાર, નિશ્ચય અને વ્યવહાર બંને હોય કરા, કેટલી બધી વાત લખી હતી. છેલ્લો પેરેગ્રાફ બતાવો. એકસો 56 નંબર વચન આગળ આમ છે. આ તો શરૂઆત છે. પેજ નંબર 266. સારું છે ને. લખ્યું ને જો અનેકાંતનું જ્ઞાન કર, કેટલી બધી વસ્તુ છે, થોડું વાંચી લઈએ એટલે તેમને વર્તમાન અનુકૂળતા સેવીને સ્વચ્છંદે જો કાંઈ પણ ભગવાનની આજ્ઞા બહાર માન્યું, ડૂબી જઈશ. દિવસે કે ડૂબી જઈશ. હજુ આગળ જો 265 પેજ બી કાઢો તમે. ભાઈ, ભગવાન જે જાણ્યું ને જોઈને કહ્યું એનો જે વ્યવહાર ભગવાને કહ્યો, એનું ફળ ભગવાને તો સંસાર કહ્યું. વ્યવહારનું ફળ શું છે? સંસાર. વ્યવહાર હોય કે ના હોય? હોય. વ્યવહાર આચરે કે ના આચરે? આચરે. એનો નિષેધ નથી કર્યો. આમાં તમને એનું ટોન બતાવું. એનું ફળ તું સંસાર માનજે. અને તારે જે સમ્યક દર્શન માનવામાં હોય છે એને પહેલા તું એનો દૃષ્ટિમાં ત્યાગ કરી દે, અને જ્યારે દૃષ્ટિમાં જે વ્યવહાર ધર્મ નથી એમ ત્યાગ કરીશ તો પરમાર્થ પ્રગટ થશે, અથવા પરમાર્થની દૃષ્ટિ કરીશ, પછી પરમાર્થમાં ઉપયોગ રોકાઈ જશે અને પછી વિકલ્પ મટી જશે વ્યવહારનો. વ્યવહાર મટાડવાની આ પદ્ધતિ છે. ઘણા વ્યવહાર આ છે ને, એટલા માટે કહ્યું ને મેં કે ભાઈ વ્યવહાર પરમાત્માને બતાડે છે. સાંભળજો, આ સ્લોગન છે, બધા સિદ્ધાંત સૂત્રો છે કે વ્યવહાર પરમાત્માને બતાડે છે, પમાડતો નથી. વ્યવહારથી પરમાત્મા સમજાય, જણાય, પમાય નહીં. પણ કોઈ કહે કે વ્યવહારથી જે બતાવે છે તો બતાવે છે એ પણ ન માને, હે ને. વ્યવહાર તો છે જ નહીં એમ માને તો એ નિશ્ચયવાસમાં જતો રહેશે. અને વ્યવહાર પમાડે છે એમ માનશે તો વ્યવહાર પાસે જતો રહેશે. અહીંયાથી નીકળી ગયું એટલે મને યાદ આવે. જો અને તું એના ફળમાં વ્યવહારમાંથી લાભ થાય એમ માનીશ તો મરી જઈશ. વ્યવહાર પહેલા છોડી દઈશ તો એ મરી જઈશ. અને વ્યવહાર આવતા પહેલા લાભ છે એ માનવાનું છોડી દેજે. હલાવે કે નહીં? વ્યવહારથી લાભ માનીશ તોય મરી જઈશ. અને 16 વલાનું સોનું પ્રાપ્ત નહીં થાય એના પહેલા વ્યવહાર છોડી દઈશ તોય મરી જઈશ. લાભ માનવાનું છોડવાનું તો પહેલા નંબરમાં છે. અને વ્યવહાર સંપૂર્ણપણે છોડવાનું અંતમાં છે. અને વ્યવહાર ક્યારે છૂટે? શુદ્ધોપયોગમાં વ્યવહાર. વ્યવહારનો ત્યાગની પદ્ધતિ શુદ્ધોપયોગમાં રહીને ત્યાગની પદ્ધતિ છે. અને પ્રથમ દ્રષ્ટિમાં ત્યાગ કરવાની પ્રથમ પદ્ધતિ છે.
હવે આમાં આપણે ક્રમ ભંગ કરીએ છીએ, દ્રષ્ટિમાં તો ત્યાગ છે નહીં, અને તું પરિણામોમાં ત્યાગ કરી દઈશ તો પછી તું પાપમાં જઈશ, સ્વચ્છ થઈ જઈશ. એ બધી સ્ટાઇલ છે આ બધી. જો આ વ્યવહાર કરતા કરતા નિશ્ચિત થશે, શુભમાં તો અમે આવ્યા છીએ ને અશુભથી તો બચીએ છીએ ને, અશુભથી તો બચાય છે ને. જો એના પર વજન આવી ગયું તો સ્વર્ગની રુચિ છે, અને તું ક્રમ સમજે તો બરાબર છે. લખ્યું છે જો શુભમાં તો અમે આવ્યા છીએ ને અશુભથી તો બચીએ છીએ ને, એમ કરતા પછી શુદ્ધ થશે. એનો ક્રમ એમ થશે, ક્રમ તો એમ થશે, પહેલા અશુભ છૂટે પછી શુભ છૂટે, અને દ્રષ્ટિમાં બંને સાથે છૂટે. સૌથી પહેલા દ્રષ્ટિમાં બંને સાથે છૂટે, એટલે બંને સાથે છૂટે એટલે શુદ્ધની દ્રષ્ટિ થઈ, પછી અશુભ છૂટે અને પછી શુભ છૂટે. આ ક્રમ તો આમ જ છે. પણ અશુભથી તો બચાય છે ને, એમ વેટેજ પૂર્વક, એમ ઉપાદેય પૂર્વક તું અગર શુભને ઉપાદેય પૂર્વક તું આચરીશ તો કહે છે કે શુદ્ધના તો તારે ઠેકાણા જ નથી, હે ને. અશુભ ચાહતો નથી એટલે તું શું ચાહે છે? સ્વર્ગ ચાહે છે કે ભવ ચાહે છે? સ્વર્ગ ચાહે છે એનો અર્થ કે ભવ ચાહે છે. કોઈ કે સ્વર્ગ ચાહવામાં શું દોષ છે? તો કે ભવ ચાહે છે ને. સ્વર્ગ આ ચાર ગતિમાં સ્વર્ગ આવે છે. દેવ ગતિ છે સ્વર્ગ, અને આત્માને પંચમ ગતિમાં જવું છે, ગતિ રહિત થવું છે. એમ કરતા કરતા પછી શું થશે? એનો ક્રમ એમ થશે, મરી જઈશ, નરક ને નિગુદ્દમાં જઈશ. ગુરુદેવશ્રી કહેજો આ દેહ તો કેટલા કાળ રહેશે, અમુક સ્થિતિ રહેશે, પછી શું થઈ જશે? ફૂ થઈ જશે. ગુરુદેવ કહે રાગ થઈ જશે. ખરેખર આ જીવન રાગ અને રાખ, સમસ્ત જીવનનું સમર્પણ ક્યાં છે? રાગ અને રાખ. રાગ પણ રાખના લક્ષ્ય રાગ, દેહનો રાગ, અને દેહમાં એકત્વ બુદ્ધિપૂર્વક રાખ. બંને ચીજ તારી નથી. બંને ચીજ છે કે નહીં? છે. હોય કે ના હોય? હોય. હોવી જોઈએ કે ના હોવી જોઈએ? અરે હોવી જોઈએ વાળો પ્રશ્ન જ ખોટો છે. એ હોય ત્યાં મારી ડ્યુટી, મારું કર્તવ્ય શું છે? રાગ અને રાખ અને જ્ઞાન ત્રણેય સાથે છે. શું? એક જ પ્રદેશમાં છે. ત્રણે એક જ પ્રદેશમાં છે ને. આત્માના પ્રદેશોમાં ત્રણેય વસ્તુ છે. રાખે છે, રાગે છે અને જ્ઞાને છે. બરાબર છે? હવે એનો તું નિષેધ કરે તો કે પુરુષાર્થ શાના માટે કરીશ? હવે તું વર્તમાન પર્યાયમાં એ બધું છે જ નહીં, હે ને. એ સ્વભાવ નથી, એ મારું નથી, એ લાભદાયી નથી, એ આત્માની ચીજ નથી, એ બીજી વસ્તુ છે, એ મુક્તિનું કારણ નથી, અને એ રીતે મારું નથી, એ રીતે નથી, એમ નથી. પણ એ નથી એમ નહીં. આખું વ્યવહારનું એ નથી એમ નહીં, એ મારું છે એમ નથી, એનાથી લાભ થાય છે એમ નથી, એનાથી ધર્મ થાય છે એમ નથી, એ આત્માની ચીજ છે એમ નથી, પણ એ નથી એમ નહીં. એ તો છે, અને પર્યાયમાં હોય બી ખરું, પરંતુ ત્યાં નિશ્ચયથી થાય છે, પરમાર્થથી થાય છે, પરમાત્મા આશ્રયથી વ્યવહારથી થતું નથી. એવું અનેકાંત છે. જુઓ, નિશ્ચય અને વ્યવહાર બે હોય એ બી અનેકાંત છે. પણ અધ્યાત્મમાં અનેકાંત ગુરુદેવશ્રી જે કાઢ્યું ને, એ આમ ડાયરેક્ટ શાસ્ત્રમાં ક્યાંય નથી દેખાતું. ગજબ છે. તો જ્ઞાનીઓની ઉપજ છે, જ્ઞાનીની વાત છે. તમે જોઈ લેજો અનેકાંત કોને કહે છે. આત્માની પર્યાયમાં રાગ બી છે, સાંભળજો, અને સ્વભાવ જ્ઞાન પણ મોજૂદ છે. આ બે ચીજો ત્યાં એક સાથે હોય છે, એનું નામ અનેકાંત છે. અને આત્મા નિત્ય પણ છે, અનિત્ય પણ છે. અનંત ધર્માત્મક વસ્તુ, અનંત ધર્મ. પરંતુ એ એક આધ્યાત્મિક અનેકાંત મહેન્દ્રભાઈ એ કાઢ્યું. એ બંને હોય એમાં પ્રયોજનભૂત અનેકાંત શું છે? જો એક ધર્મને મુખ્ય કરે એ એકાંત, અને બે ધર્મોને બતાવે એ અનેકાંત. તો બે ધર્મ તો એક રાગ બી ધર્મ છે ને જ્ઞાન બી ધર્મ છે. રાગ કયો ધર્મ છે? રાગને બી ધર્મ કયો? ગુરુદેવશ્રી ધારણ, ધારયતિ ધર્મ. ધારણ કરે છે એટલે ધર્મ છે. એ રીતે પરિણમે છે એટલે આત્માનો અશુદ્ધ ધર્મ છે, એના વિભાવરૂપ ધર્મ છે.
અને એને જાણવા વાળું જ્ઞાન ત્યાં ત્રણેય કાળે મોજૂદ, એ વાસ્તવમાં ત્રિકાલિક ધર્મ છે. આ બે ધર્મ ત્યાં હોવા જોઈએ, આવા અનંત ધર્મ છે. એક તો આ કહ્યું, એક પરસ્પર વિરુદ્ધ લાગે પરંતુ વિરોધી નથી એવા ધર્મયુગલ અનંત છે, એ પણ અનંત, એ રીતે અનંત ધર્માત્મક, નિત્ય અનિત્ય એક અનેક, એ રીતે પણ અનેકાનું સ્વરૂપ કહ્યું છે. પરંતુ આ જે અનેકાની પરિભાષા કાઢીને તો સીધું માર્ગમાં ઉભું રહી જવાય એવી પરિભાષા છે. મને બહુ પ્રમોદ આવે. ઉદેશી કહે કે એક જ કથનમાં એક સાથે બે ધર્મનું વર્ણન તને સમ્યક એકાંત તરફ લઈ જાય એવી રીતે હું બતાવું. હલાયો તો શું કહે છે કે પરમાર્થ જે છે નિશ્ચયથી પમાય છે, વ્યવહારથી પમાતું નથી. હે ને? આત્મા જ્ઞાન આદિ આત્માનો ધર્મ છે, રાગ આદિ આત્માનું સ્વરૂપ નથી. ખ્યાલ? નિશ્ચયથી મુક્તિ મળે છે, વ્યવહારથી મળતી નથી. એનું નામ શું? સમ્યક અનેકાંત. અને સમ્યક અનેકાંત થયું ત્યાં ક્યારે કહેવાય? બહુ સરસ. જ્યારે એ ધર્મ પરમાર્થને દેખે, પરમાર્થનો અનુભવ કરે, એની દ્રષ્ટિ કરે તો સમ્યક એકાંત. હેલો? અને માની લો કે હવે મિથ્યાત્વ ક્યાં ઘૂસી જાય? તો અમિથ્યાત્વ ક્યાં ઘૂસી જાય? આ અનેકાંતમાં મિથ્યા અનેકાંત ક્યારે થઈ જાય? નિશ્ચયાભાસ ક્યારે થઈ જાય? થઈ જાય ને કે ભાઈ જ્ઞાન છે પણ રાગ વર્તમાન પર્યાયમાં પણ નથી, મારું નથી, નથી એમ નહીં. તું કોઈ ચીજ તને આધાર તને રાઈટ નથી કે આ સર્વ તત્વ નથી એમ કહેવાનું, બીજાનું તત્વ છે એ તું નથી એમ કેમ કહી શકે? મારું નથી એમ તું કહી શકે? હાલાયો કે નહીં? સમજમાં આવે ને? માનો કે કોઈ બસમાં કોઈ પેકેટ મૂક્યું કોઈ ડ્રગ્સનું તમારી સીટમાં ઉપર, તો તમારી સીટમાં ઉપર ડ્રગ્સનું પેકેટ છે કે નહીં? નથી એમ કેવી રીતે કહેવાય? દેખાય ને છે, પણ સાહેબ મારું નથી. મારું નથી એમાં નિર્દોષતા છે. હલાયો કે નહીં? અને ત્યાં ઉપર નથી એમ કહો તો કે વસ્તુ વ્યવસ્થાની વિરુદ્ધમાં ચિંતન છે ને, પણ મારું નથી. સમજમાં આવે? એટલે આપણે આપણું જ્ઞાનનું જે પુરુષાર્થ ક્યાં છે? રાગ હોય, જ્ઞાન હોય, દેહ હોય, બધું હોય, બધું હોય, બધું જણાય. સાંભળજો, રાગમાં પ્રવર્તન બી કરે, દેહનું લક્ષ્ય બી કરે, કોણ? જ્ઞાની બી કરે. પરંતુ એ જ્ઞાની કેમ છે? જ્ઞાની એ એટલા માટે છે કે આ રાગ છે એ કરવા લાયક નથી. કરવા લાયક નથી એટલે શું? એનાથી મારા કારની સિદ્ધિ થતી નથી એવી દ્રષ્ટિ રાગની હોવાથી, રાગની બી એવી દ્રષ્ટિ હોવાથી, એટલે રાગની પરાઈ દ્રષ્ટિ હોવાથી અને સ્વભાવની પોતાની સ્વાભાવિક દ્રષ્ટિ હોવાથી એટલા માટે સમ્યક દ્રષ્ટિ છે. આખી વાત આ રીતે છે. બંને નહીં હોય એને એવી અનેકાંત છે, પરંતુ બંને નહીંથી પમાય એ મિથ્યાત્વ છે. હેલો, અભ્યાભાસી યાદ કર્યા હતા આજે? અભ્યાભાસી કોને કહેવાય? બંને નહીંને એક સમાન માને, બંને નહીંને આદરણીય માને. આદરણીય શબ્દ લખ્યો છે, આમાં લખ્યું છે. બરાબર? હું તમને આ સાર કહી દઉં. ઘણું બધું છે ભાઈ આમાં. તો આદરણીય માને તો શું થઈ ગયું? એમ એક લોજિક છે અભ્યાભાસી વાળા માટે કે જ્યારે બંને નહીંથી થાય એમ તું માને છે તો પછી બે નહીં લખે શું કરવા? પછી તો એક જ રાખવો તો ને નહીં. બે નામ અલગ આપે એનો અર્થ જ એ છે કે બે માં કઈક અંતર છે, ને તો બે કહેવાની જરૂર જ નથી. એટલા માટે કહે કે બે નયના વિષયો હોય છે, તને ભ્રમ ના થઈ જાય કે બંનેથી થાય, એટલા માટે બે નયના વિષય બધા બતાવીએ છીએ. તને દ્રવ્યશાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો વિકલ્પ બી હશે, કશાયની મનતા પણ હશે, અને તું એનાથી વિરુદ્ધ શુદ્ધ ભાવ, શુદ્ધ પરિણતિ વાળો બી હોઈશ. હેલો, પરંતુ બંને એક સમાન નથી, બે જુદા લાગે છે, એટલે સમ્યક દ્રષ્ટિ છે. અને જ્યારે મોક્ષ માર્ગમાં બે વસ્તુ સાથે હોય છે તો તને ક્યારેક કોઈ એક પક્ષ હોય, કોઈ એક વ્યવહારના વિષય તને વર્તા હોય તો તું ભૂલથી એને પરમાર્થ ન માની લે, એટલે બંને વિષય બતાવવાનું પ્રયોજન છે. હાલ આવે કે નહીં? હવે સમ્યક દ્રષ્ટિ દુકાન જતો બી દેખાશે, સમ્યક દ્રષ્ટિ મંદિરમાં બી દેખાશે.
અને એને આપણે સમ્યક દ્રષ્ટિ ઘોષિત કરી દઈએ શાસ્ત્રમાં માધ્યમથી, માન લો કે કોઈ અવધિજ્ઞાની વિરાજ કહે કે આ વ્યક્તિ સમ્યક દ્રષ્ટિ છે, તો એ જે બી કંઈ કરે એ સમ્યક દર્શન નથી. એ દુકાન જાય છે એ કોઈ સમ્યક દર્શનનો પોષણનો વિષય નથી. એટલે આપણે બી બહારનો રોલ એને અદા કરી દઈએ કે એ જાય છે એટલે આપણે જઈએ, હે ને. અને મંદિર આવે એટલે મંદિર જઈએ તો આપણે બી સમ્યક દ્રષ્ટિ થઈ ગયા કે નહીં? તો કે નહીં. કહે છે કે એ તો વ્યવહારનો વિષય હતો અને એમાં એકત્વ બુદ્ધિ નથી ને, એ નિશ્ચયનો વિષય છે. તો નિશ્ચય પ્રગટ છે એટલે અશુભને તો વ્યવહાર બી નથી કહેવાતું, પણ શુભને વ્યવહાર કહેવાય છે. એટલે એ રીતે આખી લેન્થ છે આ બધી. નયોનું ભાઈ રમત સમજવા જેવી છે. બહુ શાંતિથી આ વિષય આપણે સમજીશું. જો બહુ બધું લખી બુદ્ધિશ્રી હતું. વર્તમાન અનુકૂળતા સેવીને સ્વચ્છંદ જો કોઈ પણ ભગવાનની આજ્ઞા બહાર માન્યું. હવે પેલું કહ્યું ને, અહીંયા શું લખ્યું? પેલું કે જે જીન આજ્ઞાને માને છે અને મિથ્યાત્વ રહે છે, તો જીન આજ્ઞા માનવી શું એ અહીંયા લખ્યું ગુરુદેવશ્રી. ગજબ ને. આજે મને બહુ આનંદ આવ્યો કે જીન આજ્ઞા માનવી એટલે શાસ્ત્ર વાંચવું એટલું જ માત્ર જીન આજ્ઞા નથી. હેલો, શાસ્ત્ર વાંચીને નિશ્ચયથી થાય છે, વ્યવહારથી થતું નથી એમ માનવું, એનું નામ જીન આજ્ઞા. આવી આજ્ઞા માની તો કે સાહેબ આ આજ્ઞા નથી માની. આવું લખ્યું છે એ જાણ્યું, આવું લખ્યું છે સાચું લખ્યું છે એવું એ માન્યું, પણ એવું ના માન્યું. ના ખ્યાલ આવે? કદાચ આપણી દશા અહીંયા ક્યાંય હોય, બરાબર. આવું લખ્યું સાચું લખ્યું છે, આ લખ્યું છે સાચું છે માન્યું, પણ આવું માન્યું નથી પ્રભુ. તે આવું માન્યું નથી તો જીન આજ્ઞા માની ક્યાંથી કે? એક પિતા પુત્રને કંઈ સમજાવે, સદવિચાર આપે તો કે મેં જાણ્યું અને તમે કહો છે એ જ સાચી વાત છે, જગ લગાવે પાછું. એવું બી માન્યું, પણ એવું હજુ મેં માન્યું નથી, તો એને બાપાની આજ્ઞા માની કહેવાય કે ના કહેવાય? પણ એવું એને માન્યું નથી એ એને જ ખબર હોય. તકલીફ એ છે. હેલો, શું કોણ ભૂલનો સ્વીકાર કરે પણ ભૂલ ન મટાડે? ભૂલનો સ્વીકાર કરે એ પાત્રતા છે અને ભૂલ મટાડે એ આરાધક છે. હેલો, પેલા તો ભૂલનો જ સ્વીકાર ના કરે, ના અમે તો બરાબર છીએ, અમે જે નહીંથી કહીએ છીએ નહીં, બસ બાકી એક નહીં તો આદત નહીં કરવાનું. વ્યવહાર નહીં વાત કરે તો મિથ્યા દ્રષ્ટિ થઈ જશે. હલાવે કે નહીં? પર્યાયની વાત કરવાથી પર્યાય દ્રષ્ટિ થઈ જાય, અને પરમાર્થની વાત કરવાથી અથવા તો શુદ્ધ નહીંની વાત કરવાથી સમ્યક દ્રષ્ટિ થઈ જાય. શુદ્ધ નહીંની જે બહુ નિરૂપણ કરતો હોય સમ્યક દ્રષ્ટિ હોય એવું માનવું છે, અને પર્યાયની ઓરથી જે ચરણાયુગના ગ્રંથો લખ્યા એ બધા મુનિરાજ મિથ્યા દ્રષ્ટિ જેમ માનવું છે. અરે એવા અનેક મુનિરાજો છે કે જેમને આધ્યાત્મિક ગ્રંથ લખ્યા જ નથી, ખાલી ચરણાન યુગ લખ્યા છે અને ખાલી કર્ણાન યુગ લખ્યા છે, તો એ બધા મિથ્યા દ્રષ્ટિ મુનિરાજ છે. ખ્યાલ આવે કેવો દોષ થશે? આખું જીવન મુનિરાજનું આખું જીવનમાં એક પણ પરમાગમ ન લખ્યું અને ભાવલિંગી સંત છે, નમો લો શબ્દ સાવણ. બોલો ક્યાંથી વિચારો છો? હું જે ચાલતી ધારામાં જે ભૂલો થઈ રહી છે ને, આ મિથ્યાત્વને, આ ગ્રહિત મિથ્યાત્વને, આ જે સૂક્ષ્મ મિથ્યાત્વને લઈને એ વાત ઉપર પ્રકાશ નાખીશ. તમને કદાચ બની શકે કે તમને કોઈ જગ્યાએ ઠેસ પહોંચે તો ઠેસ પહોંચવા દેજો. શું કહ્યું? હજુ સુધી આને ખોટું નથી લાગ્યું ને? ઘણી વાર કહે મને ઘરે કે તમે આવું બોલો છો તો કોઈને ખોટું લાગી જશે, તો બીજું ખોટું લાગી જશે ને એ દિવસે એ પુરુષાર્થ કરી લેશે. ખોટું નથી લાગતું ને. આ કોઈ પંપાડવાની વાત નથી, બહુ બધો કચરો નીકળી જશે. જો હા, અનેકાંતનું જ્ઞાન કર. અનેકાંતનું જ્ઞાન કર એટલે આત્માના આશ્રય ધર્મ થાય, વ્યવહાર કરતા ન થાય, એનું નામ અનેકાંત. આત્માના આશ્રય ધર્મ થાય, વ્યવહાર ના હોય, એનું નામ અનેકાંત. એવું લખ્યું છે. ચોપડી તો અમારી પાસે નથી. હવે વક્તા આમ બોલી દે, નામ ગુરુદેવનું. શું કહે કે આત્માના આશ્રય ધર્મ થાય, હે ને, વ્યવહાર ના હોય, એનું નામ અનેકાંત. એમ લખ્યું. એટલે કે વ્યવહાર કરતા ન થાય, વ્યવહાર ના હોય એમ નથી કહ્યું.
અરે આત્માના અનુભવમાં તું રહીશ, પછી અનુભવની બહાર આવીશ તો તું ક્યાં હોઈશ? ક્યાં હોઈશ? અરે જ્યાં હોઈશ એ શું છે? અગર જો તું એને વ્યવહાર નહીં માનતો હોય તો પરમાર્થ માનીશ, એ નોટ કે તને અનુભવ જ નથી. સ્વરૂપમાં જીવ હોય, ખ્યાલ આવ્યો? સ્વરૂપમાં હોય, શુદ્ધ ઉપયોગમાં હોય, અને શુદ્ધ ઉપયોગથી છૂટે પછી એ ઉપયોગ ક્યાં આવે? એને દેવશાસ્ત્ર ગુરુના શરણમાં આવે. ભૂમિકા એવી હોય તો નીચલી ભૂમિકા હોય તો ભોગાદીમાં બી આવે. બરાબર છે? તો જે દેવશાસ્ત્ર ગુરુના શરણમાં આવે ક્યાં આવે? તો એ નિયમથી એ વ્યવહારમાં, હે ને? એ નોટ શું ખબર છે? એ જ્યાં હોય એ વ્યવહાર છે, પરમાર્થ નથી. એ નોટ કે એનું જીવન વાસ્તવિક જીવન નથી, એ બાહ્ય જીવન છે, અંતરંગ જીવન નથી. એ નોટ છે, એનું નામ અનેક અર્થ. પણ એ ના હોય તો એ ત્યાં ના હોય તો પછી ક્યાં હોય? એ જો ત્યાં ના હોય, સ્વરૂપમાં ના હોય, અને દેવશાસ્ત્રી ગુરુના શરણમાં ના હોય તો પછી ક્યાં હોય? રોટી કપડા મકાનના શરણમાં હોય તો પછી એને શું સમજવું? પરમાર્થ સમજવો કે વ્યવહાર સમજવો? વ્યવહાર સમજીને પછી ખાલી પરમાર્થનો વિષય બનાવ્યા કરે. શું? એટલે વ્યવહાર કે જે પણ છે, સમજો પ્રણામ યોગ, ચરણામ યોગ સમજી, એટલું બેઝિક બેકગ્રાઉન્ડ સમજી અને પછી ખાલી નિશ્ચયનો વિષય બનાવ્યા કરે. નિશ્ચય ક્યાં બનાવો? નિશ્ચય ક્યાં બનાવો? દ્રષ્ટિમાં, સ્વાધ્યાયમાં. તો દ્રષ્ટિમાં તો વ્યવહારમાં આવીને બી દ્રષ્ટિમાં તો વિષય નિશ્ચયનો જ બનાવવાનો. ભૂલ તો એ થઈ ગઈ. એટલે પોષણ પછી ખાલી નિશ્ચયનો આપણે સમજો છઠ્ઠી જ ગાથાનો ખાલી સ્વાધ્યાય કરે. હા, બાકી બધું એક વખત સમય સારી થઈ ગયું, પણ હવે પછી નિરંતર છઠ્ઠી ગાથાનો સ્વાધ્યાય કરવો એ નિશ્ચય છે કે વ્યવહાર છે? વ્યવહાર તો પછી એ નિશ્ચય ક્યાંથી થયો? ઉદ્દેશ એમ જ છે કે હવે મારે બીજું નથી સમજવું, ખાલી મારે આ દ્રવ્ય જ સમજવું. પણ દ્રવ્ય સમજવું હોય તો એમાં માનવ અપ્રમત નથી ને પ્રમત નથી, એમાં શું સમજશો? હા, પણ ચલો છઠ્ઠી ગાથા ચલાવીએ આપણે. માન લો કે ભાઈ આત્મા જ્ઞાન, હું તો એ જ્ઞાન જ છું, આત્મામાં પ્રમત ભાવે નથી ને અપ્રમત ભાવ નથી. તો પ્રમત ભાવે નથી ને અપ્રમત ભાવ નથી એ શું છે? એ પૂરો વ્યવહાર. એક સિક્કાની બે બાજુ હોય. પોષણ નિશ્ચયનું થાય. જ્યારે વ્યક્તા વ્યવહારથી સમજાવે ત્યારે તમારે વ્યવહારથી સમજવાનું, પણ પોષણ પરમાર્થનું કરવાનું. હેલો, એનું નામ શુદ્ધ નહીંની ઉદ્ધવતા. શુદ્ધ નહીંને જ વિચાર કરવો, શુદ્ધ નહીંની જ વાત કરવી, શુદ્ધ નહીંનો જ અભ્યાસ કરવો, એનું નામ શુદ્ધ નહીંની ઉદ્ધવતા એમ નથી. કેમ? કેમ કે એકલો શુદ્ધ નહીં કોને હોય છે? હેલો ને, વ્યવહારને કોને ના હોય? એક અજ્ઞાનીને ના હોય અને એક કેવલીને ના હોય. બાકી બધી જગ્યાએ વ્યવહારને હોય, પણ એ વ્યવહાર તરીકે વ્યવહારભૂતાર્થ છે, દૃષ્ટિની વાત છે ભાઈ. અને આપણે એને બહારના પ્રયોગમાં, આચરણમાં, ક્રિયામાં એનો નિષેધ કરીએ. અરે ઘણા કથનમાં નિષેધ કરે છે. જનરલી તો કથનમાં નિષેધ કરે છે. એકવાર બન્યું એવું મહેન્દ્રભાઈ, આ તો બહુ બધી પાના ખુલી જશે. એક વિદ્વાનને ત્યાં એમને બહુ જબરજસ્ત વાત કરી કે ભગવાન આત્મા ચિન્હ માત્ર જ્યોતિ જ્ઞાન માત્ર છે, એમાં શરીરનો ભાવ છે, એમાં રાગાદીનો ભાવ છે, જ્ઞાન 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 માત્ર છે, એમાં પર્યાયનો તો ત્રણેય કાળે ભાવ છે. હે ને? સાંભળજો, શુદ્ધની વાત છે, આમાં જરાય ખોટું નથી, પણ એની જે શોધ છે મારે બતાવી છે. પછી એમ કે પર્યાય તો જાણે છે જ નહીં, પર્યાય તો આલોક આકાશની, આલોક આકાશમાં જ છે, એ રીતે છે. બધી વાત બરાબર છે. પછી મેં જસ્ટ પૂછ્યું કે તમે આજે કહો છો એ શુદ્ધ નહીંના જોરમાં જ કહો છો કે આમ જ છે? શું મહેન્દ્રભાઈ, સમજાઈ ગયું? મેં કહ્યું કે તમે શુદ્ધ નહીંના જોરમાં કહો છો કે આમ જ છે વસ્તુ, કે વસ્તુ આમ જ છે? ગુરુદેવજી કહે છે મરી જઈશ. દ્રવ્યનું, ગુણ ને પર્યાયનું જો જ્ઞાન અથાત ના હોય, જો જ્ઞાન પ્રમાણ ના હોય તો દૃષ્ટિ યથાર્થ ત્રણ કાળમાં ના થાય. હે ને? એટલે તો આ ભાષો ઉત્પન્ન થાય છે. આ ભાષો કેમ આવ્યા? એકાંત કરી લીધું. હે ને? જો આજે તમે જે પ્રશ્ન કર્યો ને કે ભાઈ ખાલી આપણે પછી જ્યારે આત્મા જ પામવું છે તો ખાલી છઠ્ઠી ગાથા ને એવી આત્માની જ વાતો સાંભળે એ જ કરીએ તો એમાં ભૂલ શું છે? કે કોઈ ભૂલ નથી. એમ જ કરવું જોઈએ. તો એમ જ કરવું જોઈએ. તો એ કાયનો વિષય છે.
શુદ્ધ નહીંનો વિષય, બરાબર છે. છઠ્ઠી ગાથામાં શુદ્ધ નહીંનો વિષય કહ્યું. તો શુદ્ધ નહીંનો વિષય કહ્યું તો અશુદ્ધ નહીંનો વિષયનું જ્ઞાન તો કરવું પડશે ને. પછી જ્ઞાનના નામે એકત્વ કરી નાખી તો તારી ભૂલ છે. પણ એ ગુરુદેવશ્રી આ રીતે કહેવી જ્યારે ગાથા ચાલતી હોય તો પર્યાયનું જ્ઞાન તો કરવું જોઈએ ને. તો કે તું જ્યાંથી કહે છે ને કરવું જોઈએ ને એ ઉપાદે થઈને કહે છે એટલે અમારે બોલવું પડે છે. બાકી તું ના કરે તોય જ્ઞાનમાં આવી જાય કે આટલો રાગ બાકી છે, આટલો રાગ બાકી છે એ વ્યવહાર નહીં, હલાવે કે નહીં. અને રાગ મારો છે જ નહીં એ નિશ્ચય નહીં. તો કથનોમાં નય નથી હોતા. કથનમાં તો નયથી સમજાવવામાં આવે છે. કથનમાં નય હોય છે પણ અનુભવ નયમાં નથી હોતો. શું કહ્યું? માની લો કે આટલું વ્યવહાર નય કોને કહે છે ખબર છે? વ્યવહાર નય એ રાગથી બચાવે છે અને નિશ્ચય નય સ્વભાવને બતાવે છે. તો વ્યવહારથી બચાવે છે એ વ્યવહારને એટલા માટે સમ્યક નહીં. મોક્ષ માર્ગ પ્રકાશક એન્ટીબાયોટિક છે. શું કહે? હેલો, રોગ ના ઘૂસી જાય, કોઈ બેક્ટેરિયા જેવા ના ઘૂસી જાય એટલા માટે ઉભ્યાવાસ આદિનું વર્ણન કરે છે. તો એના માટે એન્ટીબાયોટિક દવા કેટલી લેવી પડે? એન્ટીબાયોટિક, પછી વિટામિન. એન્ટીબાયોટિક લે ને વિટામિન ના લે તો સમયસર વિટામિન છે. તો ત્રણ ચીજો હોય છે રોગ બાટવામાં. એક તો વિટામિન આપે છે ડોક્ટર, અને એક એન્ટીબાયોટિક આપે છે, અને એક ચરી પાડવાનું કહે છે. આ ત્રણ ચીજોથી વ્યક્તિ સ્વસ્થ બને છે. શું કહ્યું? ના ખ્યાલ આવ્યો? હવે ત્રણમાંથી શું કરું? ખાલી એન્ટીબાયોટિક ખાવી તો એકાંત, ખાલી વિટામિન ખા કરવું તો એકાંત, હે ને? વિટામિન લેવું આવી કરવું પણ ચરી ના પાડવી તો એકાંત. ના ખ્યાલ આવ્યો? આ તો સમજાય વસ્તુ છે. એટલે મોક્ષમાર્ગ પ્રકાશક જે વ્યવહાર જે છે વ્યવહાર તમને બહારના વાતાવરણથી દૂર રાખે છે અને પોતાના વાતાવરણ તરફ બતાડે છે અને પરમાર્થ પોતાને બતાવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને આ બધી પ્રક્રિયામાં પસાર થતા આચરણ ક્રિયાઓ જરૂર હોવી જોઈએ. ચરી પાડવાની વાત છે, સદાચાર, આ ત્રણેય વસ્તુ એક સાથે ચાલે છે અને પરમાર્થ પૂર્ણ પ્રગટ થઈ જાય છે ત્યારે આ આચરણનો વિકલ્પ નથી હોતો. ખ્યાલ આવ્યો કે નહીં? અને એન્ટીબાયોટિક લેવાની જરૂર નથી હોતી. તો આનો ક્રમ અગર જો ભંગ કરી દેશો તો આપણે એમ સમજીએ છીએ કે શુદ્ધ નયની સંબંધી જ્ઞાન કરવું એનું નામ નિશ્ચય નહીં. એમ નથી, એમ નથી. એ નિશ્ચયનો વિષય છે અને એ વિષય પર દ્રષ્ટિ કરવાની છે. ભૂલ તો એ રહી જાય છે, બહુ ખુલાસાથી નીકળશે. શનિ રવિ સાથે છે ને આજને કાલે આ બેમાં ઘણી બધી ચર્ચા થઈ જશે. આજે તો સ્થાપના કરીને આપણને કુદરતે આપણે યોગા પ્રવચન આવી ગયું બધું સેમ સપોર્ટ મળી જાય ને ભાઈ. જો ફરીથી ક્યાં હતો? આત્માના આશ્રય ધર્મ થાય, વ્યવહાર કરતા ન થાય એનું નામ અનેકાંત. અને નિશ્ચયથી પણ થાય અને વ્યવહારથી થાય એ આજ્ઞા બહારનો એકાંત મિથ્યાત્વ. જો નિશ્ચય હોય અને વ્યવહાર હોય એ તો અનેકાંત છે, પણ બંને એક સમાન કાર્ય કરે છે એ માનવું એનું નામ મિથ્યાત્વ. એટલે લોકોએ શું કર્યું કે વ્યવહારને માનો જ નહીં, પછી તો નિશ્ચયવાસ આવી જશે. સમજમાં આવે છે? આખું ગડબડ થઈ જાય છે. તો મારો પ્રશ્ન એ છે કે કોઈ વક્તા અહીંયાથી નિશ્ચયની વાતો જબરજસ્ત કરે તો અમારે નિશ્ચયવાસી માની લો કે ના માની લો કે ના માની લો. કેમ કે નિરૂપણનું નામ નિશ્ચયવાસ નથી. એ શું માને છે એ તો એ જાણે, પરંતુ એ એના માટે એ શું માને છે એ ખબર છે કે મને આભાસ ચાલી રહ્યો છે કે હું નિશ્ચય નહીંનું નિરૂપણ કરી રહ્યો છું. અને નિશ્ચયની દ્રષ્ટિ ના હોય તો પછી એ તો કોઈને કોઈ આભાસમાં તો હશે જ. સમ્યક સન્મુખ હોય તો વાત જુદી છે. એક ચોથી કેટેગરી એમના સાઈડમાં રાખીએ છીએ આપણે. આજે તો હું વિષયનું નિરૂપણ કરી દઈશ આગળ શું ચાલવાનું છે કાલે. બહુ જબરજસ્ત વસ્તુ છે. આપણે નિશ્ચયવાસીને ઓળખવું કઈ રીતે? અરે નિશ્ચયવાસીને ઓળખવું છે એ ગાયકને ઓળખવું છે. તારો તકલીફ આ છે કેવી રીતે ઓળખશો? આ તો અભિપ્રાયની ભૂલ છે, છતાં બી પ્રયાસ કર્યો છે. પોતાના માટે તો આ જરૂરી છે કે મને આ ભાસ ચાલી રહ્યું છે કે શું? ખ્યાલ આવે?
આવાનો આખો વિષય જ નિશ્ચયાભાસનો ચાલુ થવાનો છે. નિશ્ચય જે પરમાર્થથી હું ચૈતન્ય સ્વરૂપ છું, એ જ મારું સ્વરૂપ છે. જે નિશ્ચયનો વિષયભૂત ભગવાન આત્મા એ છે, અને એને વર્તમાન પર્યાયમાં એ ભગવાન માની લે, એ આગળ આવવાનું છે. પણ કેવી રીતે માનવું? તો એનું શું એટીટ્યુડ હોય, એની સોચનું શું એટીટ્યુડ હોય, એ અભિપ્રાયનું પોષણ કરતી સોચનું શું એટીટ્યુડ હોય, ત્યાંથી ખેંચો એને. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ જે વર્તમાન પર્યાયમાં ભગવાન માની લે છે, વર્તમાન પર્યાયમાં સિદ્ધ માની લે છે, વર્તમાન પર્યાયમાં શુદ્ધ માની લે છે, એ બતાવવાનું છે. જે કેવી રીતે એની સોચમાં એ સમજવું. તો જ્યારે જ્યારે વ્યવહારની વાત આવે તો વ્યવહારને પહેલા તો ઉડાડે. આ એના ભૂલ થાય. બીજું એ શું થાય છે કે એ બહારમાં જે વ્યવહારનો વિષય છે એના પર દ્વેષ કરે. હા, આ તો પર્યાયની વાત કરે છે, હા, આ તો પર્યાયની વાત કરે છે. પ્રોબ્લેમ શું છે? પર્યાયની વાત તો જ્ઞાનીઓ કરે છે. સાંભળને શાંતિથી પર્યાયની શું વાત કરે છે. આશ્રય લેવાનું કહે છે કે દૃષ્ટિમાંથી બહાર કાઢવાનું કહે છે? દૃષ્ટિમાંથી બહાર કાઢવાનું કહે છે તો નાસ્તિથી કીધું તો પ્રોબ્લેમ શું છે? તું અંદરમાં અસ્થિતિ પોષણ કર. તું અસ્થિતિ કહીને તું શુદ્ધ એની ઉદ્ધવતા માને છે. સૌથી મોટી ભૂલ ચાલી રહી સમાજમાં. મતલબ જેટલા ગુરુદેવશ્રી જ્યારે વ્યવહારની મુખ્યતાથી વાત કરતા હોય ત્યારે ગુરુદેવશ્રી ને વ્યવહારનો પક્ષ છે એવું બોલવાની તાકાત આ સભામાં કોઈની છે? છે? અને ગુરુદેવશ્રીના હું હજારો પાના કાઢી આપું કે જ્યાં વ્યવહારની પણ વાત ખૂબ કરી. તો એ વખતે તમે પદ્મનંદી પદવી સંતિકા ચાલતી હતી, આ ખાવું ને આ ના ખાવું, ત્યારે કોઈને એક વાર શંકા ગઈ કે આ ગુરુદેવશ્રી આ શું માંડ્યું છે? જડની ક્રિયાઓને આટલી બધી કેમ ચર્ચા કરે છે? અને આપણે તો ખાલી 36 ગાથા વાંચવી જોઈએ, ગુરુદેવશ્રીએ તો એમને ખાલી સમયસાર વાંચવો જોઈએ. હા, 19 વાર વાંચ્યો તો બીજા શાસ્ત્ર નથી વાંચ્યા? નથી પ્રવચન જાહેરમાં કરે? અરે જીવન નથી એમનું એવું. તો જો મિથ્યા દૃષ્ટિ જે વ્યવહાર નિશ્ચયાભાસી મિથ્યા દૃષ્ટિ, એક તો જ્યારે જ્યારે પર્યાયની વાત આવે ત્યારે શું કરે? દ્વેષ કરે. શું કરવાનું હતું? જાણવાનું હતું. શું જાણવાનું હતું? કે આ છે અને મારા કામનું નથી. આટલું જાણવાનું. 100% વાત છે. બહુ જબરદસ્ત વાત આવવાનું છે એમાં. બીજું શું કે જડની ક્રિયા કહે, આજે ભોજનની ક્રિયા જડની ક્રિયા કહે, શુદ્ધ ભોજનની ક્રિયા જડની કહે અને અશુદ્ધ ભોજનની ક્રિયા કરે, એનું નામ નિશ્ચયાભાસ. શુદ્ધ ભોજનમાં ઝંઝટ લાગે હે ને, અને અશુદ્ધ ભોજનમાં સરળતા લાગે અથવા અનુકૂળતા લાગે, અને એ તો બે જડની ક્રિયા છે. આપણે તો આત્માની તો ક્રિયા જ નથી, તો એમ કહીને પોષણ એ કરે. આ તો બહુ સામાન્ય વાત કહી છે. કાલે આપણે એમ બની શકે કે આપણે અહીંયા ક્યાં ખબર જ નથી પડતી જીવને. કોઈને નિશ્ચયાભાસ થઈ જશે તો કોઈ એવો જવાબ આપે કે નિશ્ચયાભાસ કરી લેજે, પણ વ્યવહારમાં ના છે. તું શું બોલે છે? તું શું બોલે છે? આવા જાવું ભલે છે. કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ આવું તમે નિશ્ચયાભાસ, તો એને સમજાવો કે નિશ્ચયાભાસ કેમ ના થાય, અને નિશ્ચયાભાસ થતો હોય તો ભૂલ શું થાય છે. આ નિરૂપણ છે, કઈ અર્થથી છે, કઈ અપેક્ષાથી છે, એ સમજાવો. એ પ્રવચનમાં જ સમજાવો કે આ અપેક્ષાથી છે. ખ્યાલ કે નહીં તો નિશ્ચયાભાસ એ તો થશે. પણ ઉપરથી તમે નિશ્ચયાભાસ થાય તો નિશ્ચયાભાસ કરી લેજે, પણ વ્યવહાર તો તદ્દન ખોટો. તો કે તને તો ખ્યાલ જ નથી તું શું કહે છે. એવી બધી વાત છે ને ભાઈ. અને મને બતાવો કે ગજબની વાત છે. હું તમને ખુલ્લી જ છે બધી વાતો, તો થોડી ખુલીને વાત કરું કે એને ખ્યાલ નથી. એ વ્યવહાર નિશ્ચયાભાસી બનવા માટે બહુ મોટી છાતી જોઈએ. હું તો કહું, કાલે બી ગયા શનિ રવિ કીધું હતું મહેન્દ્રભાઈ, એક નિશ્ચયાભાસી મને અહીંયા લાવી આપજો. મોટી છાતી જોઈએ એટલે એ બહુ ખતરનાક જીવ હોય નિશ્ચયાભાસી. ભલે તમે નિશ્ચયના કથન કરો છો કે આત્મા તો મરતો જ નથી, આત્મા અજર અમર છે, બરાબર છે. હવે મને બતાવો કે એ વ્યક્તિ આ ગાદી પરથી ઊભો થાય ત્યારે દેખીને ચાલશે કે દેખ્યા વગર ચાલશે? તો દેખીને શું કામ ચાલો છો? જ્યારે આત્મા મરતો જ નથી તો દેખીને શું કામ ચાલો છો? તો કે તને નિશ્ચયનો આભાસ નથી, તને વ્યવહારનો આભાસ. કે નિશ્ચય તો તને છે નહીં, એટલે વળી તને કયો આભાસ હશે? વ્યવહારનો.
ખાલી બોલવાથી કોઈ નિશ્ચય નથી થતો ભાઈ. હાલ શું કેવું છે? માનો કે અત્યારે હું કહું આત્મા તો મરતો જ નથી, આત્માને જન્મ મરણ છે જ નહીં, નિશ્ચય એનું કથન છે, પરમાત્માનું કથન છે, બરાબર છે કે નહીં? અને પછી એ વ્યક્તિ આ જોઈને ચાલે તો જોઈને શું કામ ચાલે છે? પછી અગર જો એને એકાંતથી કહે તો જોઈને ચાલે છે એમાં વ્યવહારાભાસ છે, અને એને વાસ્તવમાં અપેક્ષાથી કહે તો જોઈને ચાલે છે એનો વ્યવહાર છે, એને ધર્મ હશે. હાલ કે અચ્છા, હવે માની લો કે છતાં કોઈ નિશ્ચયવાસી કેવો હોય એ બતાવી દઉં, બરાબર છે? જોઈને ના ચાલે. હવે એવો બી તો લેવો ને એક જીવ કે જોઈને ના ચાલે, અને કોઈને કહે કે ભાઈ નીચે બહુ જીવ છે, તો પછી એ શું કહે કે જીવ ક્યાં મરે છે? અને મરે છે એ દ્રષ્ટિમાં બી એ તો એના આયુના આધારે મરે છે એમ કહી અને તું જોયા વગર ચાલવાની તારી પ્રમાદની ક્રિયાને પોષે છે તો કે તને નિશ્ચયવાસ છે. શું કહ્યું? જોયા વગર ચાલવું એ પ્રમાદ છે, હે ને? એ મોટો દોષ નથી, એ તો સમ્યક દૃષ્ટિ જીવોને અસંયમ જીવનમાં પણ હોય છે. જોયા વગર ભૂમિને શોધ્યા વગર ચાલવાના દોષ તો સમ્યક દર્શન પછી બી લાગ્યા રાખે છે, પરંતુ જોયા વગર ચાલે અને કોઈ એને કહે અથવા કોઈ એ માને કે એ તો એ જીવ તો એના કર્મના એને આયુના પ્રમાણમાં જીવે મરે છે, એ આપણાથી એ તો એ રીતે બી ક્યાં એ મરે છે બી મારાથી ક્યાં મરે છે? એ તો આયુ પ્રમાણે મરે છે ને. વાત સાચી કે નહીં પ્રકાશભાઈ? એ જીવ જે મરે છે એના આયુ પ્રમાણમાં મરે છે કે તમારા પગ દેવાથી મરે છે? વાત બરાબર છે? અને એક તો એવું છે ને કે મરે જ છે ક્યાં? હવે આ બે વાતો પરમાત્માની છે કે નથી? તો એ પરમાત્માથી એને શું કરવાનું હતું? દૃષ્ટિ સભા પર લઈ જવાની હતી. અરે આજે કર્મના ઉદયથી જીવ મરે છે, જીવે છે, એ જીવનો સ્વભાવ નથી, જીવ તો અજન્મા છે, તો અજન્મા પર લઈ જવાનો હતો. અને આ તો વાસ્તવમાં દેહ ભિન્ન થાય છે, સ્વભાવ આત્મા તો મરતો જ નથી, તો એ રીતે દ્રષ્ટિ કરવાની હતી. પણ એ દ્રષ્ટિ એ બાજુ ન કરતા એમાં હું જે આ જોયા વગર ચાલ્યો એમાં શું પ્રોબ્લેમ છે તમને? હાલાયો કે નહીં? એ જો એમ કહે કે જોયા વગર ચાલવામાં કોઈ દોષ નથી, કેમ કે એ તો જીવ તો મરતો જ નથી, જેમ જેમ તમે તો ચાલો, તમે તો આત્મા હું ગાયબ છું એમ કરતા રહો, તો કહે કે એમ કઈ નહીં થાય, કે તું તને પ્રમાદનો દોષ નથી, તને નિશ્ચયાભાસનો દોષ છે. એકલા પ્રમાદનો દોષ નથી, પ્રમાદ તો છે જ, પરંતુ સાથે નિશ્ચયાભાસ એટલે મિથ્યા દ્રષ્ટિ, મિથ્યાત્વનો દોષ. સમજ આવે છે કે નહીં? હવે આ બધી ચીજો તમે જોઈ લેજો, ઘણી બધી બાબતો છે ભાઈ. હજી મેં પ્રકરણ ચાલુ નથી કર્યું નિશ્ચયાભાસનું, હવે તમને આગળ પાછળની વાતો કરું છું, બહુ બધી ચર્ચાઓ છે. હા, શું કહે છે બુદ્ધિ? અને નિશ્ચયથી પણ થાય ને વ્યવહારથી થાય, એ આજ્ઞા બહારનો એકાંત મિથ્યાત્વ છે. ભગવાનની આજ્ઞા માની નહીં, હે ને? નિશ્ચયથી થાય અને વ્યવહારથી ન થાય એમ માન્યું, એમ અનુભવ્યું. અચ્છા, એમ અનુભવ્યું ક્યારે કહેવાય? વ્યવહાર ના હોય ત્યારે અનુભવ કહેવાય, અને વ્યવહાર હોય પરંતુ એનાથી ઉપેક્ષા રહે એનું નામ વાસ્તવમાં વ્યવહારથી ના થાય એમ માન્યું કહેવાય. વ્યવહાર ના હોય એનું નામ વ્યવહારથી ના થાય માન્યું નહીં. વ્યવહાર તો હોય, વ્યવહાર તો એટલો ઉજળો હોય કે લોકો પ્રશંસા કરે. શું કહ્યું? વ્યવહાર તો એટલો ચોખ્ખો હોય કે દુનિયા જોતી રહી જાય. વ્યવહાર તો એટલો ઉજળો હોય કે ચરણાનું યોગમાં ઉદાહરણ લેવાય ગુરુદેવશ્રીના. હલાયો કે નહીં? લેવાય છે કે નહીં? કેવી રીતે ચાલે, કેવી રીતે ઉભા રહે, કેવી રીતે બેસે. ખ્યાલ? તમે પૂછો, ચાલતા ચાલતા પ્રશ્ન પૂછો તો ઉભા રહી જશે. હલાયો કે નહીં? તો ગુરુદેવશ્રી આપણે ચાલતા ચાલતા કરી લઈએ ને પહોંચી બી જવાય ને મને જવાબ બી મળી જાય કે તને ખબર નથી, તું પાત્ર નથી જવાબ નહીં મેળવવા. ક્યાં છે બોલે? વ્યવહાર છે કે નહીં ત્યાં? અને એ વ્યવહારની પ્રશંસા આપણે કરીએ, એમને વ્યવહારની પ્રશંસા છે કે નહીં જઈને પૂછજો ઉપર જઈને. એનું નામ વ્યવહારથી ના થાય. વહેલાવે કીધી આપણે શું કરી નાખ્યું? વ્યવહાર જ ઉડાવી દીધો. જ્યારે વ્યવહાર આગળ સિદ્ધ અવસ્થામાં હોતો જ નથી, અર્યંત અવસ્થામાં, તો આપણે અત્યારથી જ કાઢી નાખીએ તો કે ભાઈ એમ નથી હોતું, એમ નથી હોતું. વ્યવહારને દ્રષ્ટિમાં કાઢવાનો છે, અને સ્વભાવની દ્રષ્ટિ થતા વ્યવહારની દ્રષ્ટિ છૂટી એમ કહેવાય.
અને સ્વભાવના સન્મુખ રહે અને વ્યવહારમાં ન દેખાય એ રીતે વ્યવહારનો ભાવ કરવાનો. હવે આવે કે નહીં, આપણે કેવી રીતે કરીએ છીએ જોયું ભાઈ? બધી બહુ બાબતો છે આ. જો હું વાંચી લઉં થોડું. હા, મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે ને ભાઈ, વ્યવહારના કથનો આવે, સાંભળજો, આવે એને તું જાણજે. પછી શું કહ્યું? સદજે. સદજે એટલે કે હા વ્યવહાર તરીકે પૂરો છે. વ્યવહારમાં 100% છે. ખ્યાલ આવ્યો કે નહીં? 1-2% છે, 100% છે. પણ એ શું લખ્યું? છોડવા લાયક છે. એ માનજે, કરજે અને પછી માનજે. ના કરતા કર્યું જ ના હોય તો ઘણા આવા પ્રશ્નો આવે છે, ઉટપટાંગ પ્રશ્નો બહુ કરવા વાળા હોય છે, હે ને? એને તો બેનશ્રી તો એકવાર કહે કે તારે પ્રશ્નો જ પૂછવા છે, તારે સમજવું નથી. અમને ખબર છે. હાલા, અરે છોડજે એટલે કે ભાઈ એનું હમણાં કહ્યું ને ઉપેક્ષા. તે રાત્રિ ભોજન છોડ્યું તો એને લઈને તું તારી પહેચાન નહીં કરતો. એ ઔદિક ભાવ છે, હે ને? એ પારણામિક ભાવ નથી, ન ઔપશમિક ભાવ છે, ન ક્ષાયિક ભાવ છે, ન જ્ઞાનરૂપ સંક્ષમિક ભાવ છે, ન વિતરાગ ભાવ છે. એ રાગ ભાવ છે. તો રાગની મહિમા નહીં. રાગ આવે તો આ રીતનો જ હોય, પરંતુ મારે એ રીતનો પણ રાગ જોઈતો નથી. એ તારી પાત્રતા છે અને તું તારા સ્વરૂપમાં અનુભવ નથી કરતો. એ તારી આરાધના છે અને એવો વ્યવહાર હોય એ તું માર્ગમાં ચાલી રહ્યો છે. હાલાકી કે માર્ગમાં સહચારી હોય છે. એ ભાવ કેટલી બધી બાબતો એક સાથે હોય છે. ટૂંકમાં આ ભેદ કેમ કર્યા? આ બધું એક સાથે હોય છે. કદાચ તને કોઈ કેટલીક ત્યાં લખ્યું ભાઈ, કયા અધિકારમાં? આશ્રમ અધિકારમાં છેલ્લે લખ્યું ને કે શુદ્ધ નહીંનો તું ત્યાગ ક્યારે નહીં કરતો. આવી એક ગાથા લખી. કેમ કે તને જ્યાં દ્રષ્ટિ થઈ છે અને એની સાથે તારી કશાય વિશુદ્ધિ એટલી જોરદાર હશે. સમ્યક દર્શનની સાથે વિશુદ્ધિ બહુ જોરદાર હોય છે અને એ વિશુદ્ધિની લોકો એટલી પ્રશંસા કરશે તો તું શુદ્ધ નહીંને છોડી ના દેતો. એટલે કોઈ દાડો કોઈ વિશુદ્ધિ ઉપર તારો ભાવ ના આવી જાય, ધ્યાન રાખજે. એટલા માટે અમે નિશ્ચય વ્યવહારની 2 કથા કરીએ છીએ. અને વ્યવહાર એને આદરેલો પ્રયોજનવાન નથી, જાણેલો પ્રયોજનવાન છે. એનો અર્થ આ છે. ઘણી બધી બાબત છે. હા, જો આ લખ્યું કે એ વ્યવહાર છે, છોડવા લાયક છે. એને આદરવા લાયક માનવા જઈશ તો મરી જઈશ, ઉભ્યાભાસી થઈ ગઈશ. આવી ને 56-57 થી શરૂ થાય છે ને મોક્ષમાર્ગ પ્રકાશક. વ્યવહારની આજ્ઞા, આ વ્રત ભગવાનની આજ્ઞા છે ને, આ વ્રત આદિ ભગવાનની આજ્ઞા છે. અચ્છા, ચરણાયુગની આજ્ઞા નથી. હવે એ બી વ્યવહારનું કથન છે. ખરેખર આજ્ઞા શું છે, હે ને? કે આજે તું વ્રત આદિ કરે છે ને, જે કસાયની જે તું મર્યાદા કરીને, તો કસાય રહિત થવાનો પ્રોગ્રામ પેલા રાખજે. અને એ પરમાર્થ છે અને પરમાર્થની સાથે સાથે આ હોય છે, એટલે એને નામ આપી દઈએ છીએ અમે. હા, એ રીતે છે. બહુ સરસ છે, બેલેન્સ છે મહેન્દ્રભાઈ. આમાં કોઈ જગ્યાએ કાંઈ નથી. પણ આ જીવને ખબર નહીં. અરે પણ વ્યવહારની વાત બતાવવામાં કોઈ દોષ થોડી છે. તો ચરણાનુયોગના ગ્રંથોમાં તમારે વિભાગ કરવા પડશે કે આ મિથ્યાત્વના ગ્રંથો, આ સમ્યક્ત્વના ગ્રંથો. જીનવાણીની વિરુદ્ધ જીવન થઈ જશે. હવે આચરણ ગ્રંથોને તમે શું નામ આપશો? યાદ આવ્યું ને? આચરણ ગ્રંથો વાંચવામાં પ્રમોદ લાગતું નથી. હું તો કહું છું કે સ્વભાવની દૃષ્ટિ વાળાને તો બંને નયોથી નિવૃત્તિ હોય છે. છે ને, આલંગિત નહીં એવું 13મી ગાથા. શુદ્ધ નહીં અને વ્યવહાર નહીં, બંને નયોથી આલંગિત નહીં એવા ચૈતન્ય સ્વભાવના આશ્રય જાય છે. અમને તો શુદ્ધ નહીંના વિકલ્પો પણ નથી પોસાતા. એવા જીવને ચરણાનુયોગની ગાથા માટે કહે તો બરાબર છે, પરંતુ તું જીનવાણીમાં ભેદ કરે તો કહે છે કે ક્યાંક તારે તને પક્ષ છે. ભાઈ આ તો પકડવી છે ને ભૂલ. આપણે તો મારે બીજી કોઈ અપેક્ષાથી કોમેન્ટ્સ નથી. ભાઈ ધ્યાન રાખો, કેમ કે તમે બધા મારી સાથે બહુ ચર્ચાઓ કરો છો, એટલે ક્યાં ને ક્યાંક ચર્ચાઓથી વિષય તો ખુલવાનો જ છે. મને ખ્યાલ આવે ને કે અહીંયાથી ક્યાંક રુઝાન છે આનું, હે ને, અને અહીંયા ક્યાંક એની કઠોરતા છે.
તો આપણે એ હિસાબે થોડુંક એનું અહીંયા આધાર જીનવાણીનો આધાર આપીને કહીએ છીએ. પણ એ આજ્ઞા વ્યવહારની છે કે નિશ્ચયની? આજ્ઞા છે પણ એ વ્યવહારની છે કે નિશ્ચયની? અથવા એ આજ્ઞા વ્યવહાર માટે છે કે નિશ્ચય માટે? વ્રત વ્રત માટે છે કે નિશ્ચય માટે? અચ્છા, નિશ્ચય માટે છે એટલે વ્રતથી નિશ્ચય થાય છે એમ છે? પાછું એ ઘૂસી જાય, એક લાકડું કાઢતા બીજું લાકડું ઘૂસી જાય. અરે એ કહે છે કે મારી તાકાત નથી કે એક સાથે સ્વરૂપમાં વસી જાઉં. હલાવે ને એટલા માટે બહુ જે તીવ્ર કશાયોને આ રીતે મર્યાદામાં લાવવાની બાહ્ય પ્રવૃત્તિ ચાલે છે એને વ્રત કહે છે. અને અંતરંગ પ્રવૃત્તિ નથી. આ અંતરંગ પ્રવૃત્તિ તો શું છે કે એ વ્રતના વિકલ્પથી પણ વિકલ્પ બી બોજો લાગે ત્યારે સ્વરૂપના આધાર ઉપર, સ્વરૂપના રસ ઉપર વ્રતાદિનો વિકલ્પ બોજો લાગે તો એ જ્ઞેય છે. અને સ્વરૂપની ખબર ના હોય અને બોજો લાગે તો દ્વેષ છે. હેલાવે કે ના આવ્યો તો દ્વેષ છે. તને આ વાસ્તવમાં ખ્યાલ જ નથી આખા માર્ગનો. એ અહીંયા કહે છે. જો ગજબ છે. આજ્ઞા વ્યવહારની છે કે નિશ્ચયની? અને વ્યવહારની છે તો જો વ્યવહારની છે તો એ તો જાણવા કહ્યું, નિમિત્તાદિનું જ્ઞાન કરવા કહ્યું. હેલા અચ્છા, આ નિમિત્તાદિનું જ્ઞાન કરવા કહ્યું એમ કહીને રાખ્યું કે ઉડાયું? કે તમે આવા પ્રશ્ન નહીં પૂછો. બહુ સરસ, બહુ સરસ. વાસ્તવમાં એ રીતે જ છે. રાગ આદિને સ્વભાવમાં ઉડાડજે અને વ્યવહાર તો પર્યાયની ઓરથી કરજે. માનો કે બધા જ ભગવાન આત્મા છે. આ ગાદીથી ઉભો થઈને કહે કે કોઈ વિતરાગતા ને કોઈ રાગી ને એમ તો ભેદ જ નથી. શુદ્ધનું કથન છે. હેલા કે નહીં? પરંતુ જો તું જયારે ગાદીથી ઉભો થાય છે તો વિતરાગી અને રાગી સાથે એક પ્રકારનો વ્યવહાર કરે છે કે ભિન્ન ભિન્ન વ્યવહાર કરે છે? નહીં, બધા ભગવાન આત્મા છે ને. તો પછી વ્યવહાર આવ્યો ને. વ્યવહાર એ વ્યક્તિ વિતરાગી ભગવાન અને રાગી સાથે એક સરખો વ્યવહાર કરશે તો અંતર પાડ્યું ને. તો કે અંતર પાડ્યું એનું નામ વ્યવહાર. ખ્યાલ આવે છે કે નહીં? અંતર પાડ્યું એનું નામ વ્યવહાર એટલે કે વ્યવહારથી તો અંતર છે પણ ખરેખર સ્વભાવથી અંતર નથી. એ દ્રષ્ટિ, એ વેદન કરવાનું અને જાણવાનું અથવા બહારમાં પર્યાયને જોઈને વ્યવહાર આચરે કરે. બહાર આવે તો વ્યવહારનો વિવેક છે હે ને. અને વ્યવહારનો વિવેક અગર વધી જાય, શુદ્ધાત્મા ભૂલાઈ જાય તો કહે છે કે એ વ્યવહારાભાસી થઈ જશે. હલાયો અને સ્વભાવ તરફ જતો રહે અને વ્યવહાર છૂટી જાય તો કથન છે હું તો મારા કામ માટે આવ્યો છું તો મારું કામ કરું છું. એને વ્યવહાર ઉપયોગમાં હોતો નથી. બહુ મેથડ છે ભાઈ. આ બરાબર સમજજો. વાંચી લઉં છું, સમય તો થઈ ગયો છે. અનેકાંતનું જ્ઞાન કરતો તારી સાધના યથાર્થ થશે. આવ્યું ને? આ બોલો આવ્યું ને કે અગર જો તારું જ્ઞાન પ્રમાણ નહીં હોય, અનેકાંતનું જ્ઞાન નહીં હોય તો કે તારી દ્રષ્ટિ યથાર્થ ત્રણ કાળવાના હોય છે. ત્રણ કાળવાના ઠેકાણા જ ના હોય. નિશ્ચયાભાસ તો હું તો કહું છું, તમે જેને નિશ્ચયાભાસ તરીકે જુઓ છો ને એ નિશ્ચયાભાસ છે જ નહીં. વ્યવહારાભાસ જ હોય કાં તો વ્યવહાસ હોય. નિશ્ચયાભાસ ને તો કોઈ મતલબ જ નથી. સ્વાધ્યાયમાં જોવા જ શું કામ મળે? સ્વાધ્યાય તો વ્યવહાર છે. અગર જો રિયલમાં નિશ્ચયાભાસ હોય તો સ્વાધ્યાયની ક્રિયા શું કરે? મારે તો કશું કરવાનું જ નથી. સ્વાધ્યાય કોણ કરે? રાગ કરે. સ્વાધ્યાય જેવી કોઈ ક્રિયા છે જ નહીં. જેટલા બી તમે નિશ્ચયાભાસના સર્ટિફિકેટ આજ સુધી આપ્યા હોય તો એના જીવનનો વ્યવહાર જોજો. અરે નિશ્ચયાભાસ ભાઈ એટલું એ બહુ મુશ્કેલથી કોઈ જોવા મળે. એકાદ જીવ શિવમાં આવે છે એવી બધી બાબતો છે. મારું મારાથી થાય, મારું પરથી ન થાય, મારું નિશ્ચય મારા દ્રવ્યને આશ્રય થાય, વ્યવહારને આશ્રય ન થાય એ અનેકાંત. વ્યવહાર ના હોય એનું નામ અનેકાંત નહીં. વ્યવહારના આશ્રય ન થાય એવું અનુભવવું એનું નામ અનેકાંત. હલાવે કે નહીં? એનું નામ સમ્યક એકાંત. કેમ કે મારું મારાથી થાય એનું નામ સમ્યક એકાંત. અને જ્યારે એ એકાંતનો અનુભવ કરે છે અને ઉપયોગ એ એકાંતમાં લાગતો નથી ત્યારે વ્યવહારના આશ્રય જોવા મળે છે. આ એનું લાઈફસ્ટાઈલ. હલાવે કે નહીં? એ રીતે બધું છે. ભગવાનની આજ્ઞા એ છે શું છે? આ અનેકાંત એમ ઠરાવે છે કે નિશ્ચયથી પણ થાય ને વ્યવહારથી પણ થાય. આ કોણ? એટલે અજ્ઞાની. એ અનેકાંત છે. એ અહીં એક શું અજ્ઞાનીની અનેકાંત છે. આપણે તો બંનેથી થાય.
અહીં કહે છે કે નિશ્ચયથી થાય ને વ્યવહારથી ન થાય એ અનેકાંત છે. આ ભગવાનની આજ્ઞા છે. ભગવાન એ કહ્યું છે કે ભાઈ તું વ્યવહારમાં જોવા મળે તો તું ભ્રમ નહીં કરી લેતો, એનાથી નહીં થાય એમ માનજે. તો શાનાથી થશે પ્રભુ? તો કહે છે કે એનાથી રહિત, અર્થાત તો વિકલ્પ નથી, વિકલ્પથી રહિત વસ્તુ જે છે એ વાસ્તવમાં પરમાર્થ છે. એ પરમાર્થને તું જોજે, એ રીતે વાત કરી છે. કાલે હવે ડાયરેક્ટ આપણે ગ્રંથનો પ્રારંભ કરીશું. સહેજાનંદ સહેજાનંદી શુદ્ધ